ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો સબ્જેક્ટ છે પાવર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ. સબ્જેક્ટ એ 8th સેમિસ્ટરનો છે, બરાબર. તો આજે આપણે આ જે સબ્જેક્ટ છે એમાં આપણે પાવર ક્વોલિટીની ડેફિનેશન વિશે ચર્ચા કરશું, બરાબર. કે પાવર ક્વોલિટી શું કહેવા માંગે છે, બરાબર. આપણે ઘણી વખત વર્ડ સાંભળ્યો હશે પાવર ક્વોલિટી, બરાબર. તો એ શું કહેવા માંગે છે? પાવર ક્વોલિટી એટલે શું? પાવર ક્વોલિટી એટલે શું, રાઈટ? તો એની ડેફિનેશન આજે શીખશું કે એ શું કહેવા માંગે છે. ઓકે, તો બુકમાં ઘણા ટાઈપની ડેફિનેશન આપેલી છે, બરાબર. તો વન બાય વન આપણે એના વિશે ચર્ચા કરશું અને લાસ્ટમાં કે પાવર ક્વોલિટી એટલે શું એના વિશે થોડુંક શોર્ટમાં ચર્ચા કરશું, બરાબર. તો બુકમાં પહેલી ડેફિનેશન આપેલી છે એટલે કે પાવર ક્વોલિટી એટલે શું? તો પાવર ક્વોલિટી જનરલી રિફર્સ ટુ ક્વોલિટી ઓફ વોલ્ટેજ સપ્લાય. ઓકે, તો બુકમાં પહેલી જ ડેફિનેશન આપેલી છે કે પાવર ક્વોલિટી એટલે શું? તો પાવર ક્વોલિટી એ કાંઈ નથી, બસ એક વોલ્ટેજ છે કે તમે સાધનને પૂરતો વોલ્ટેજ આપો. ધારો કે સાધન તમારો 230 વોલ્ટેજનો છે તો એને 230 વોલ્ટેજ આપો, બરાબર. પછી એમાં એની ક્વોલિટી એટલે કે એમાં હાર્મોનિક ન હોવા જોઈએ, બરાબર. તો સિમ્પલ મેથડ આપેલી છે અથવા સિમ્પલ ડેફિનેશન આપેલી છે કે પાવર ક્વોલિટીની ડેફિનેશન શું થાય. તો પહેલી ડેફિનેશન સાવ સારી રીતે આપેલી છે કે પાવર ક્વોલિટી એટલે કાંઈ નહીં, ઇટ ઇઝ રિફર્સ ટુ ક્વોલિટી ઓફ વોલ્ટેજ સપ્લાય. કે તમારો વોલ્ટેજ સપ્લાયની ક્વોલિટી હોય એ સારી હોય તો તમારી પાવર ક્વોલિટી સારી, બરાબર. આ પહેલી ડેફિનેશન આપેલી છે. પછી સેકન્ડ ડેફિનેશન એ યુટિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપેલી છે. યુટિલિટી કે આપણે યુટિલિટીને ધ્યાનમાં લઈએ તો એની ડેફિનેશન શું થાય? તો એની ડેફિનેશન થાય કે પાવર તમારો એડિક્યુએટ હોવો જોઈએ અને રિલાયબલ હોવો જોઈએ, બરાબર. કે યુટિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોતા હોઈએ કે પાવર ક્વોલિટી એટલે શું? તો પાવર ક્વોલિટી એટલે એડિક્યુએટ અને રિલાયબલ હોવો જોઈએ કે જે તમે પાવર સપ્લાય કરો છો એ પાવર કન્ઝ્યુમરને પૂરતો, એડિક્યુએટ એટલે પૂરતો અને રિલાયબલ વર્ડ વિશે બધા અવેર હશો, બરાબર. રિલાયબલ હોવો જોઈએ પાવર, બરાબર. કે એડિક્યુએટ એટલે પૂરતો પાવર હોવો જોઈએ અને રિલાયબલ, બરાબર. ઓકે, રિલાયબલ એટલે કે એની સર્વિસ સારી હોવી જોઈએ, બરાબર. એવું નહીં કે એક દિવસ આવે અને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ના આવે, એવું નહીં. કન્ટિન્યુઅસ આવવો જોઈએ પાવર. ઓકે, એમાં કાંઈ ઇન્ટરપ્શન ન હોવું જોઈએ પાવરમાં, રાઈટ. તો પાવર તમારો પૂરતો, જે ધારો કે લોડ બાજુ 100 મેગાવોટની જરૂર હોય તો 100 મેગાવોટ કન્ટિન્યુ પાવર આવવો જોઈએ, તો એને કહેવાય એડિક્યુએટ અને રિલાયબલ પાવર. તો યુટિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ ડેફિનેશન જોવા જઈએ તો ઇટ મીન્સ સપ્લાય ઓફ એડિક્યુએટ અને રિલાયબલ પાવર, બરાબર. આ સેકન્ડ મેથડ છે. સેકન્ડ મેથડ શું કહેવા માંગે છે કે તમારો પાવર એ જરૂરિયાત પ્રમાણે હોવો જોઈએ અને કન્ટિન્યુ મળવો જોઈએ. એવું નહીં કે 5 કલાક મળે અને 1 કલાક ન મળે, 5 કલાક મળે અને 1 કલાક ન મળે, એવું ન હોવું જોઈએ. કન્ટિન્યુ હોવું જોઈએ, બરાબર. તો એડિક્યુએટ અને રિલાયબલ હોવું જોઈએ, બરાબર. પછી ત્રીજી ડેફિનેશન આપેલી છે. ત્રીજી ડેફિનેશન કસ્ટમરને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યું છે કે ટુ અ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ મીન્સ એડિક્યુએટ અનઇન્ટરપ્ટેડ પાવર, બરાબર. અને વિચ ડઝ નોટ અફેક્ટ ધ લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ. કે પાવર કેવો હોવો જોઈએ? તો પહેલો પૂરતો પાવર હોવો જોઈએ અને ઇન્ટરપ્ટેડ ન હોવો જોઈએ, બરાબર. એટલે કે રિલાયબલ હોવો જોઈએ. અને ત્રીજો કે જે પાવર આવે છે એ પાવર એ કોઈ પણ સાધનની લાઈફ ઉપર અસર કરતો ન હોવો જોઈએ, બરાબર. ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે વોલ્ટેજ વધી ગયો, વોલ્ટેજ ઘટી ગયો, એના લીધે તમારા ફ્રીજ બગડી જાય, એસી બગડી જાય, બરાબર, ટીવી બગડી જાય. તો એવું ન હોવું જોઈએ, બરાબર. તો કસ્ટમરને સેટિસ્ફાય ક્યારે થાય કે પાવર સારો છે? તો એનો જે સાધન છે એ સારી રીતે હાલતા હોય, એના માટે વોલ્ટેજની જરૂર પડે, બરાબર.
ને પછી કન્ટિન્યુ પાવર જોઈએ, બરાબર. અને ત્રીજી વસ્તુ કે પાવરના લીધે તમારો કોઈ સાધન છે એને નુકસાન ન થવું જોઈએ, બરાબર. તો આ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ એની ડેફિનેશન છે, બરાબર. પછી મેન્યુફેક્ચરર, તો એના પોઈન્ટ ઓફ વ્યૂ કેવી ડેફિનેશન છે? તો મેન્યુફેક્ચરર શું કરે કે સાધનને બનાવે. ધારો કે પંખો બનાવે છે, પંખાની રેટિંગ આપેલી છે 230 વોલ્ટેજ અને 50 વોટ, બરાબર. તો મેન્યુફેક્ચરરને કેટલા વોલ્ટેજ જોઈએ અથવા કેટલો પાવર જોઈએ? તો એને 50 વોટ પાવર મળવો જોઈએ અને 230 વોલ્ટેજ મળી જવો જોઈએ એના સાધનને. તો એના માટે બેસ્ટમાં બેસ્ટ પાવર ક્વોલિટી કહેવાય, રાઈટ. પછી પાવર ક્વોલિટીની બીજી ડેફિનેશન આપેલી છે કે જ્યારે તમે કોઈ પાવર સપ્લાય કરો છો સેન્ડર એન્ડ ટુ રિસીવર એન્ડ, તો એની વચ્ચે ઘણા બધા વાયરો હોય, ઘણા બધા બીજા પણ કેબલ જતા હોય, તો એને ઇન્ટરફરન્સ ન કરવો જોઈએ તમારો પાવર, રાઈટ. ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટર્બન્સ કહીએ છીએ, બરાબર. તો એ ન થવો જોઈએ, રાઈટ. ઓકે, અને લાસ્ટમાં કે તમારો જે પાવર ક્વોલિટી છે એની લાસ્ટમાં ડેફિનેશન આપેલી છે કે ઇટ ઇઝ અ સેટ ઓફ ઇલેક્ટ્રિકલ લિમિટેશન ધેટ અલાઉ અ પીસ ઓફ ઇક્વિપમેન્ટ ટુ ફંક્શન ઇન ઇટ્સ ઇન્ટેન્ડેડ મેનર વિધાઉટ અફેક્ટિંગ ઇટ્સ પરફોર્મન્સ ઓર લાઈફ એક્સપેક્ટન્સી, રાઈટ. કે એવી ક્વોલિટી હોવી જોઈએ કે સાધનનો પરફોર્મન્સ સારો હોવો જોઈએ અને એની લાઈફ ઉપર અસર કરતો ન હોવો જોઈએ, બરાબર. ઓકે, તો આ ઘણી બધી મેથડ આપેલી છે, ઘણી બધી ડેફિનેશન આપેલી છે પાવર ક્વોલિટીની, બરાબર. તો આપણે ઘણી બધી ડેફિનેશન બુકમાં આપેલી છે. પહેલી આપેલી છે વોલ્ટેજની, રાઈટ. વોલ્ટેજ માટે વોલ્ટેજ, પછી પાવર તમારો પૂરતો હોવો જોઈએ એના માટે શબ્દ વાપરેલો છે એડિક્યુએટ. પછી રિલાયબલ હોવો જોઈએ પાવર, રિલાયબલ. ઓકે, પછી પાવર કેવો હોવો જોઈએ? તો સાધનની લાઈફ ઉપર અફેક્ટ કરતો ન હોવો જોઈએ. તો ઇટ નોટ અફેક્ટ ધી લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ, બરાબર. નોટ અફેક્ટ, સોરી લખાશે નહીં, સોરી. તો એ લાઈફ, જે સાધનની લાઈફ છે એના ઉપર અફેક્ટ ન કરતો હોવું જોઈએ, બરાબર. તો સોરી, થોડું ડિસ્ટર્બ થઈ ગયું. ઓકે, તો આ બધી ઘણી બધી ડેફિનેશન આપેલી છે, બરાબર. તો તમારે આ વખતે કંઈ જીટીયુમાં કંઈ પેપર લખવાનું તો આવતું નથી, બરાબર. તો હવે તમારે આ વખતે શું છે? એમસીક્યુ ટાઈપની એક્ઝામ હશે. તો કદાચ એવો એમસીક્યુ પૂછાઈ જાય કે પાવર ક્વોલિટીની ડેફિનેશન શું છે, બરાબર. પાવર ક્વોલિટીની ડેફિનેશન શું છે? તો તમે પાવર ક્વોલિટીને એક ડેફિનેશન કરશો તો નહીં હાલે. તમારે એ પાવર ક્વોલિટીનું કન્સેપ્ટ સમજવો પડશે. શું સમજવો પડશે? કન્સેપ્ટ, કે પાવર ક્વોલિટી એટલે શું, બરાબર. તો ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે સેન્ડિંગ એન્ડ છે, અહીંયા એસ કોનો છે? સેન્ડિંગ એન્ડનો. અહીંયાથી તમારો પાવર જશે અને રિસીવિંગ એન્ડ આ ટ્રાન્સમિશન લાઇન છે. એટલે આપણે ટ્રાન્સમિશન લાઇન જ લઈશું, ડિસ્ટ્રીબ્યુશન લાઇન નહીં લઈએ, બરાબર. ઓકે, તો આ સેન્ડિંગ એન્ડ છે, આ રિસીવિંગ એન્ડ છે, વચમાં ટ્રાન્સમિશન લાઇન છે. અહીંયા તમારો પાવર જનરેટ થાય છે એટલે આપણે જી લખશું અને અહીંયા તમારો લોડ છે, પાવર લોડ, બરાબર. તો પાવર ક્વોલિટીની આપણે એક સારી એવી સમજ મેળવી હોય તો શું કરશું? તો પહેલે તો લોડ આપણે ધારી લઈએ. તો લોડ આપણે સિમ્પલ જે 50 વોટનો ધારી લઈએ. પંખો ધારો કે 50 વોટનો પંખો છે, એને વોલ્ટેજ જોવે 230 વોલ્ટેજ, બરાબર. ઓકે, પછી એક સૂત્ર વિશે તમને ખ્યાલ હશે પાવરનો, રિયલ પાવર √3 VL IL cos 5. cos 5 તમે અત્યારે નથી લખતા, ધારો કે આપણે ઇગ્નોર કરીએ છીએ, બરાબર. P બરાબર √3 VL IL ઇન્ટુ cos 5. cos 5 આપણે 1 ધારી લીધું, બરાબર. ઓકે, આ સૂત્ર બધાને આવડતું હશે. ઓકે, આ રિયલ પાવરનો સૂત્ર છે. પછી બીજાને ઘણા બધાને ખ્યાલ જ હશે કે બે પાવર હોય, રિયલ પાવર અને રિએક્ટિવ પાવર. રિએક્ટિવ પાવરનું સૂત્ર √3 VL IL sin 5, બરાબર.
ઓકે, એ આપણે અત્યારે નથી લેતા. ઓકે, તો હવે આટલું બધું ધ્યાનમાં લઈ લીધું આપણે, બરાબર. ઓકે, તો સેન્ડિંગ એન્ડ પાવર, રિસીવિંગ એન્ડ પાવર. રિસીવિંગ એન્ડ પાવરમાં 50 વોટ અને 230 વોલ્ટેજનો એક લોડ જોડેલો છે. પછી આપણને પાવરનું સૂત્ર આવડે છે, P બરાબર √3VL IL, રાઈટ. હવે આ સાધન છે, આ સાધન તમારો વર્ક કરશે. જો સારી રીતે સાધનને વર્ક કરાવવો હોય તો એને કઈ કઈ વસ્તુ જોવે? તો પહેલી જ વસ્તુ તમને દેખાય છે કે સાધનને તમે 230 વોલ્ટેજ આપી દો. ઓકે, કેટલા વોલ્ટેજ આપી દો? 230 વોલ્ટેજ. 230 વોલ્ટેજ તમે આ સાધનને આપો, બરાબર. જો તમે સાધનને 230 વોલ્ટેજ આપશો તો તમારું સાધન એ સારી રીતે વર્ક કરશે, બરાબર. જો તમારે સાધનને કરંટ નથી આપવાનો, સાધન કરંટ ઓટોમેટિક ખેંચી લેશે, એને જેટલું જોતું હશે એટલું ખેંચી લેશે, પણ આપણે એને વોલ્ટેજ પૂરતા પ્રમાણમાં નહીં આપીએ તો એ સાધન એ સારી રીતે વર્ક કરી શકશે નહીં, બરાબર. તો કોઈ પણ તમારે સાધન છે એને તમારે સારી રીતે વર્ક કરાવવું હોય તો એને પૂરતા વોલ્ટેજ આપી દો તો તમારું સાધન છે સારી રીતે વર્ક કરશે, બરાબર. તો એને 230 વોલ્ટેજ આપી દો, બરાબર. હવે જો આ 230 વોલ્ટેજ એને ન મળે, બરાબર, તો શું થશે? તો આ સૂત્ર છે, ભલે આ 3 ફેઝનો છે, અહીંયા મેં સિંગલ ફેઝ ધાર્યો હોય, પણ તમારે તો ખાલી ઇમેજિનેશન જ કરવાનું છે, બરાબર. તો અહીંયા પાવર છે બરાબર √3VL IL. હવે તમે આ વોલ્ટેજ ઓછા આપો છો, તમે વોલ્ટેજ ઓછા આપો છો, આ તમારો પાવર છે અચળ છે, 50 વોટ એટલે અચળ. વોલ્ટેજ ઓછા આપો છો, હવે આ અચળ છે તો આ શું થશે? વધશે. જો તમે સાધનને વોલ્ટેજ ઓછા આપશો તો તમારો કરંટ વધશે, એટલે કે સાધન વધારે કરંટ ખેંચશે, કેમ કે એ 50 વોટનો સાધન છે, ઇક્વિપમેન્ટ છે, તો એને 50 વોટ તો જોશે ને જોશે. જો તમે એને વોલ્ટેજ ઓછા આપશો તો એ કરંટ વધારશે. હવે તમને ખબર છે કે કરંટ વધે તો શું થાય, બરાબર. કરંટ વધે તો શું થાય? તો કરંટ વધે તો I2R લોસીસ વધી જાય. પછી કરંટ વધે તો જે સાધન હોય એમાં હીટિંગ થાય, અને હીટિંગ થાય એટલે તમને ખ્યાલ છે સાધનની લાઈફમાં ઘટાડો થાય. સાધનની શું, વાયરની લાઈફમાં પણ ઘટાડો થાય, બરાબર. તો પહેલી વસ્તુ એટલે જ કીધું હોય કે પાવર ક્વોલિટીની ડેફિનેશન શું છે, તો વોલ્ટેજ ક્વોલિટી એ શું છે? પાવર ક્વોલિટી, રાઈટ. વોલ્ટેજ તમે સારા એવા આપી દો એને એના રેન્જ પ્રમાણે તો એની ક્વોલિટી સારી, સાધનની ક્વોલિટી સારી, સાધન સારું પરફોર્મન્સ આપશે, સાધનની લાઈફ વધશે, બરાબર. ઓકે, તો આ તમારે સમજવાનું છે. પછી તમે વોલ્ટેજ 230 વોલ્ટેજ જોઈએ છે અને તમે 230 વોલ્ટેજ આપી દો છો, બરાબર. પણ એ વોલ્ટેજમાં પણ ક્વોલિટી હોવી જોઈએ. ધારો કે વોલ્ટેજ છે તો વોલ્ટેજ એ હાર્મોનિક કન્ટેન કરતો ન હોવો જોઈએ, બરાબર. હાર્મોનિક વિશે બધાને ખબર જ હશે. જો ન ખ્યાલ હોય તો આ જ સબ્જેક્ટમાં આપણે આગળ ભણશું કે કોઈ પણ સિગ્નલ હોય એ સિગ્નલમાં હાર્મોનિક આવી જાય તો એ પણ કોઈ પણ સાધનને અફેક્ટ કરી શકે છે, બરાબર. તો જે તમે 230 વોલ્ટેજ આને આપશો સાધનને, આ સાધનને, તો એ 230 વોલ્ટેજ એ સારા એવા પ્રમાણમાં હોવો જોઈએ. એટલે કે એનો મતલબ શું કે એમાં હાર્મોનિક ન હોવો જોઈએ. જો એમાં હાર્મોનિક હશે અને એનું મૂલ્ય 230 વોલ્ટેજ હશે અને એમાં ઘણા પ્રકારના હાર્મોનિક હશે તો પણ એ સાધન માટે ખરાબ છે, તો એની ક્વોલિટી સારી નથી, બરાબર. એટલે પાવર ક્વોલિટી એટલે વોલ્ટેજ ક્વોલિટી, અને વોલ્ટેજ ક્વોલિટી એટલે એનું કંઈ મૂલ્ય નથી કે 230 વોલ્ટેજ સાધનને જોઈએ છીએ તો 230 વોલ્ટેજ આપો, બરાબર. 230 વોલ્ટેજ જોશે પણ એમાં પણ ક્વોલિટી હોવી જોઈએ, એમાં કોઈ પણ જાતનો હાર્મોનિક ન હોવો જોઈએ. જો અમુક હાર્મોનિક હોય તો અમુક હાલતા હોય તો વાંધો નથી, પરંતુ મોટા પ્રમાણમાં હાર્મોનિક ન હોવા જોઈએ, બરાબર. ઓકે, તો
વોલ્ટેજ ક્વોલિટીમાં પણ હાર્મોનિક વસ્તુ ન હોવી જોઈએ, બરાબર? કે તમારે જે વોલ્ટેજ સિગ્નલ આવે છે, વોલ્ટેજ કયો કે કરંટ સિગ્નલ કયો, એમાં તમારા હાર્મોનિક પણ ન હોવો જોઈએ. જો હાર્મોનિક આવશે તો હીટિંગ થશે, બરાબર? તો હીટિંગ બે રીતે થાય, કરંટ વધવાથી થાય અને હાર્મોનિક વધવાથી પણ થાય. ઓકે, તો હાર્મોનિક ન હોવો જોઈએ, રાઈટ? તો આ હતી ડેફિનેશન ઓફ પાવર ક્વોલિટી. તમારે ખાલી પાવર ક્વોલિટીમાં એટલું ધ્યાન રાખવાનું છે કે જે પાવર તમે આપો છો એ સાધનને સારી રીતે હેન્ડલ કરતો હોવો જોઈએ. એટલે કે એના લીધે સાધનમાં કાંઈ પણ પ્રકારની ખામી ન હોવી જોઈએ, બરાબર? ફરીથી રિપીટ કરું છું કે સાધન તમારો 230 વોલ્ટેજ અને 50 વોટનો હોય તો પહેલે તો એને 230 વોલ્ટેજ મળવા જોઈએ. અને એ પણ વોલ્ટેજ કેવા હોવો જોઈએ? તો હાર્મોનિક કન્ટેન્ટ ન હોવા જોઈએ, એમાં હાર્મોનિક ન હોવા જોઈએ, બરાબર? ઓકે, તો જો વોલ્ટેજ સારા એવા પ્રમાણમાં નહીં હોય તો કરંટ વધશે, અને જો હાર્મોનિક કન્ટેન્ટવાળા વોલ્ટેજ હશે તો પણ તમારો સાધનને અફેક્ટ કરશે, બરાબર? તો પાવર ક્વોલિટી શું કહેવા માંગે છે? તો પાવર ક્વોલિટી એટલે શું કે તમારો સાધન છે સારી રીતે કામ કરતો હોવો જોઈએ, એ સાધનની લાઈફ સારી હોવી જોઈએ, બરાબર? એનાથી ઘણું બધું ઇકોનોમિક્સ રીતે ઇન્ક્રીમેન્ટ થવો જોઈએ, બરાબર? તો એ બધી પાવર ક્વોલિટીની ડેફિનેશન કહેવાય, બરાબર? તો આશા રાખું છું કે આ પાવર ક્વોલિટી વિશે તમને સિમ્પલ વેમાં જે સમજાવ્યું છે એ સમજાઈ ગયું હશે. જો છતાંય પણ કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. અને આ વિડીયો સાંભળવા બદલ આભાર. થેન્ક યુ.